નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું દેસાણીસ એજ્યુઅલ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના હિન્દી વિષયનું કાવ્ય 19 તોતા ઓર ઇન્દ્ર। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય શરૂ કરીએ એ પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમે આવનારા દરેક વિડિયો લેક્ચર્સની નોટિફિકેશન મેળવી શકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે કાવ્ય આપેલું છે તોતા ઓર ઇન્દ્ર, એ કાવ્ય પૂરેપૂરું સમજવાનું છે। વચ્ચેથી વિડીયો સ્કીપ ન કરતા કે કાપતા નહીં। જો એવું કરશો તો પછી કાવ્ય છે એ બરાબર યોગ્ય રીતે સમજાઈ નહીં શકે, બરાબર? તો કાવ્ય છે એ આખે આખું સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના જે કવિ છે એ છે નરેન્દ્ર માલવીય। તો પહેલા એનો આપણે ટૂંકો એવો પરિચય મેળવી લઈએ कि नरेंद्र मालवीय हिंदी साहित्य के बहुमुखी प्रतिभाशाली साहित्यकार हैं। हिंदी साहित्य में निबंध, कहानी, एकांकी एवं कविता में अपना योगदान दिया है। सरल और सहज भाषा उनके साहित्य की एक विशेषता रही है। मार्मिक भाषा में गहन बात को सरलता से पेश करते हैं। तो हिंदी साहित्यना अंदर एने खूब मोटું યોગદાન આપેલું છે। નિબંધ હોય, કહાની હોય, એકાંકી હોય કે પછી કવિતા હોય, એ દરેક વસ્તુ એમને સહજ હતી। તો અહીં આપણને જે કાવ્ય આપેલું છે તોતા ઓર ઇન્દ્ર, આ જે કાવ્ય છે એ बुक ऑफ नॉलेज से ली गई है। એટલે કે આ જે પદ્ય છે કે અહીંયા જે આપણને કાવ્ય આપ્યું છે એ આમ જોઈએ તો એક સંવાદ છે। કોના વચ્ચેનો સંવાદ છે? તો કે તોતા એટલે કે પોપટ અને ઇન્દ્ર અને પોપટ વચ્ચેનો સંવાદ છે, બરાબર? એટલે આ એક આમ જોઈએ તો એક કહાનીના આધાર ઉપર એટલે કે વાર્તાના આધાર ઉપર આ પદ્ય છે એ લખવામાં આવ્યું છે। અને એ કહાની કેમાંથી લેવામાં આવી છે? તો કે બુક ઓફ નોલેજ માંથી, બરાબર? તો અહીં આપણને જે કાવ્ય આપ્યું છે એ આમ વિશ્વનો શ્રેષ્ઠ સંવાદ કાવ્ય, વિશ્વનું શ્રેષ્ઠ સંવાદ કાવ્ય છે એ માનવામાં આવે છે। જોઈએ તો સરસ મજાનું આ કાવ્ય। તો આ કાવ્યની અંદર જે સંવાદ થયો છે પોપટ અને ઇન્દ્ર વચ્ચે, તો એ સંવાદની અંદર એમાં એવું છે કે પોપટ છે એક સુકાયેલા ઝાડમાં રહે છે, ઇન્દ્ર ત્યાંથી પસાર થાય છે, બરાબર? એટલે ઇન્દ્ર છે એ પોપટને પૂછે છે કે આખા વનમાં કેટલાય હરિયા ભર્યા ઝાડ છે, કેટલાય લીલાછમ ઝાડ છે, તું આ સુકાયેલા ઝાડ ઉપર કેમ રહે છે? ત્યારે પોપટ છે સરસ જવાબ આપે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે આ ઝાડ એકદમ લીલુંછમ હતું, હર્યું ભર્યું હતું, પણ એક શિકારીનું જે વિષ ભર્યું તીર છે આ ઝાડને લાગ્યું અને ત્યારથી આ ઝાડ છે એ સુકાવા લાગ્યું છે। કે મેં મારું બાળપણ આ ઝાડ ઉપર વિતાવ્યું, આ ઝાડે મને હસતા, બોલતા, રમતા, ઉડતા શીખવ્યું છે, ગાતા શીખવ્યું છે। તો એ કે હું આ ઝાડને આવી વિષમ પરિસ્થિતિમાં, આવી વિકટભરી પરિસ્થિતિમાં છોડીને કેમ જઈ શકું? કે આ ઝાડની સાથે સાથે જ મારો પણ અંત થશે, મારો અંત પણ અહીંયા જ થશે, મારો જીવ પણ હું અહીં ત્યાગીશ, એવું પોપટ કહે છે। અને ઇન્દ્ર છે એની જે આ ઝાડ પ્રત્યેની જે દોસ્તી છે, એનો જે પ્રેમ છે, એને સલામ કરે છે, એના વખાણ કરે છે, એનાથી રાજી થઈ જાય છે। અને ઇન્દ્ર છે એને છેલ્લે વરદાન માગવાનું કહે છે કે તું માગ, તું કયું વરદાન માગીશ? ત્યારે પોપટ કહે છે કે જો તમારે મને વર આપવું જ હોય, વરદાન આપવું જ હોય, તો તમે મને આ ઝાડ જે છે એ ઝાડ લીલુંછમ કરીને પાછું આપો, આ ઝાડને ફરીથી મહેકતું કરી દો, લીલુંછમ કરી દો। અને ઇન્દ્ર છે એ એવો મસ્તુ કહે છે, એટલે કે તથાસ્તુ કહે છે, અને ઝાડ છે ફરીથી હર્યું ભર્યું થઈ જાય છે। તો ખૂબ જ સરસ મજાનું આ સંવાદ કાવ્ય એ આપણે જોવાનું છે। આવો જોઈએ। सुनो भाइयों तुम्हें सुनाते आज एक प्राचीन कहानी, जो है अति सुंदर, अति अद्भुत, सचमुच कहानियों की रानी। के आओ भाइयों તમને અમે સંભળાવીએ એક અતિ પ્રાચીન કહાની, એક અતિ પ્રાચીન વાર્તા કે જે કહાનીઓની રાણી છે, વાર્તાઓની રાણી કહેવાય એવું સરસ મજાનું આ કાવ્ય જે અદ્ભુત છે, સુંદર છે અને
सचमुच ए कहानियों की रानी। पुण्य भूमि काशी की महिमा चारों दिशा में थी अति गुंजित, देवों सहित देवपति उसको लखकर होते थे अति हर्षित। पुण्य भूमि काशी की महिमा, કે કાશી છે એ પુણ્ય ભૂમિ છે અને એની મહિમા કોણ નથી જાણતું? દેવો પણ એના મહિમાથી પરિચિત હતા અને આખા વિશ્વમાં ચારો દિશી એટલે કે ચારેય દિશામાં એની મહિમા છે એ ગુંજતી હતી કે કાશી નગરી છે એ પુણ્ય ભૂમિ છે। દેવો સહિત દેવપતિ, દેવો સહિત દેવપતિ એટલે કે ઇન્દ્ર, દેવો સહિત દેવપતિ પણ ઇન્દ્ર પણ એ જોઈને મોહિત થઈ જતા હતા। बराबर, इन्हें जोईने लखकर, लखकर होते थे अति हर्षित। लखकर यानी कि देखकर, उसको देखकर इंद्र भी अति हर्षित हो जाते थे, इंद्र भी मोहित हो जाते थे उसकी सुंदरता को देखकर, उसकी समृद्धि को देखकर। गुजर रहे थे इंद्र एक दिन जबकि निकट के निर्जन वन से, देखा एक पेड़ अति भारी सूखा निर्जीवित सा तन से। કે ગુજર રહે थे इंद्र एक दिन, કે इंद्र एक દિવસ ત્યાંથી ગુજર રહે थे, ગુજર રહે थे એટલે કે નીકળી રહ્યા હતા, જ્યાંથી નીકળ્યા પસાર થઈ રહ્યા હતા ત્યારે કઈ જગ્યાથી પસાર થતા હતા તો એક નિકટના એટલે કે નજીકના નિર્જન વનમાંથી કે જ્યાં કોઈ માણસ નહોતું એવા નિર્જન વનમાંથી ત્યાંથી નિકળતા હતા। બરાબર, અને ત્યારે એને શું જોયું કે દેખા એક પેડ અતિ ભારી सूखा निर्जीवित सा तन से, કે एक वृक्ष के जे साव निर्जीवित छे, साव सुकायेलुं छे, पोतानुं शरीर जे वृक्षनुं छे एनुं जे थड छे जे काई छे ए डाळीओ थड एना પાંદડા आ बधुं सुकाई गयेलुं छे एवुं एक एने झाड़ जोयुं। उसके एक खोखले में था तोता एक बहुत ही सुंदर, हुआ इंद्र को बेहद अचरज उसको सूखे तरु पर लखकर। के एनुं एक खोखला, खोखला एटले बखोलनी अंदर, खोखले यानी कि बखोल, तो बखोलनी अंदर एक सुंदर पोपटने जोयो અને એને જોઈને ઇન્દ્રને ખૂબ આશ્ચર્ય થયું કે ભાઈ આ સુકાયેલા ઝાડ ઉપર આ પોપટ શું કરે છે। उसको सूखे तरु पर लखकर, तरु यानी कि वृक्ष, लखकर यानी कि देखकर, सूखे वृक्ष पर तोते को देखकर इंद्र को बहुत ही आश्चर्य हुआ, यह तोता यहाँ क्या कर रहा है। पूछा तुरंत उन्होंने उससे, क्या न मूर्खता है यह भारी, इस सूखे तरु पर तो रहता बन करके अनजान अनारी। भरा भरा तरु कहाँ नहीं है क्या इस विस्तृत सुंदर वन में, भला यही रहने में तूने सोचा है क्या हित निज मन में। इंद्र ने पूछे छे કે તું આ કેવી મૂર્ખતા કરી રહ્યો છે, આ સુખા ઝાડ ઉપર શા માટે રહ્યો છે, તું મૂર્ખતા કરી રહ્યો છે। इस सूखे तरु पर तू रहता बन करके अनजान अनारी, के आ सुकायेला वृक्ष ऊपर तू रहे छे अंजान बनीने, अनारी एटले पागल थईने तू आ वृक्ष ऊपर रही रह्यो छे। शुं आ वननी अंदर, आ विस्तृत विशाळ वननी अंदर शुं एके सुंदर वृक्ष नथी, एके हरिया भरिया वृक्ष नथी। भला यही रहने में तूने सोचा है क्या हित निज मन में, कि तूने अपने मन में कौन सा हित सोच रखा है यहाँ रहने में, तुझे यहाँ रह के क्या लाभ होगा, कि तने અહીં રહીને શું પ્રાપ્ત થશે એક સુકાયેલા વૃક્ષ ઉપર, અને તે મનમાં શું વિચાર્યું છે, આવું ઇન્દ્ર છે એ પૂછે છે। ત્યારે પોપટ છે એ જવાબ આપે છે। तोता बोला महाराज यही तरु पहले था बेहद सुंदर, सारे वन में एकमात्र था सबसे अच्छा सबसे मनहर। કે મહારાજ આ જ વૃક્ષ પેલા ખૂબ જ સુંદર હતું, આખા વનની અંદર સૌથી સુંદર વૃક્ષ આ એક જ હતું। जैसा था यह सबसे सुंदर वैसा ही था यह बलशाली, यह ही था इस वन की शोभा भाग्यवान अति गौरवशाली। કે જેટલું આ સુંદર હતું એટલું જ એ બળશાળી પણ હતું, બળશાળી એટલે બળવાન પણ હતું, અને આખા વનની અંદર એ વનની શોભા હતી, સૌભાગ્યશાળી હતું એટલે કે ભાગ્યવાન હતું, ગૌરવશાળી હતું કે આખા વનને ગૌરવ અપાવે એવું આ ઝાડ હતું। चिड़िया तोते कोयल मैना सबको ही यह अति प्यारा था,
महाराज यह ही कुरूप तरु शोभा में सबसे न्यारा था। कि चिड़िया, तोते, कोयल, मैना सबको ही यह अति प्यारा था। कि બધા જ પક્ષીઓને ખૂબ જ વહાલું હતું ઝાડ। કે જે આ કુરૂપ તરુ છે, તરુ એટલે વૃક્ષ, આ જે કુરૂપ ઝાડ છે એ પહેલા બધાને ખૂબ જ સુંદર લાગતું હતું। સૌથી ન્યારું, સૌથી સુંદર, સૌથી અનેરું આ વૃક્ષ હતું। मैं जन्मा हूं इस पर जब इसकी शोभा थी नई निराली, अतः मुझे प्राणों से भी प्यारी है इसकी डाली डाली। मैं जन्मा हूं इस पर કે મારો જન્મ અહીં થયો છે, આ વૃક્ષ ઉપર મારો જન્મ થયો છે। इसकी शोभा थी नई निराली, કે આની શોભા તો ખૂબ જ નિરાલી હતી, બધાથી અલગ હતી। अतः मुझे प्राणों से भी प्यारी है इसकी डाली डाली, એટલા માટે જ આ ભલે સુકાઈ ગયેલું વૃક્ષ છે પણ આની એક એક ડાળી ડાળી, એક એક ડાળ એ મને મારા પ્રાણથી પણ પ્યારી છે, મારા જીવથી પણ વહાલી છે। इसकी मौदमयी छाया में मैंने था निज होश संभाला, यह है मुझको गाना मुस्कुराना उड़ना सिखलाने वाला। શું કહે છે કે इसकी मौदमयी छाया में, કે આની જે મદમોહક જે આ છાયા છે એ છાયાની અંદર જ મેં મારો હોશ સંભાળ્યો, એટલે કે મને ભાન આવી છે, હું નાનેથી મોટો થયો છું, પોપટ કહે છે, અને આ વૃક્ષે જ મને ગાતા, મુસ્કાના એટલે કે હસતા અને ઉડવાનું શીખવ્યું છે। बचपन से लेकर के अब तक इसने दी है मुझको छाया, मैंने हरदम उसको ही सुख दुख का सच्चा साथी पाया। बचपन से लेकर के अब तक इसने दी है मुझको छाया, કે નાનપણથી માંડીને અત્યાર સુધી મને એને છાંયો આપ્યો છે, મને સાથ આપ્યો છે। मैंने हरदम इसको ही सुख दुख का सच्चा साथी पाया, કે મને સુખ આવ્યું હોય કે મને દુઃખ પડ્યું હોય પણ મારા સુખ દુઃખનો સાચો સાથી એ આ વૃક્ષ છે। એ વૃક્ષ છે એ ક્યાંય નથી ગયું, હું ભલે ઉડી જાઉં પણ વૃક્ષ પોતાની જગ્યાએ ઊભું રહ્યું છે। મને કદાચ સુખ આવ્યું હોય કે મને કદાચ દુઃખ પડ્યું હોય તો પણ એ સુખ દુઃખની પરિસ્થિતિમાં પણ વૃક્ષે મારો સાથ નિભાવ્યો છે। किंतु आह कुछ दिन पहले आया वन में एक शिकारी, उसके विष से बुझे बाण ने इस पर ढा दी आफत भारी। परंतु अरे કે એક શિકારી કેટલાક દિવસો પહેલા અહીં આવ્યો હતો અને એને પોતાના વિષભર્યા બાણથી ઢા દી આફત ભારી, કે આની ઉપર મોટી મુશ્કેલી પાડી દીધી। એનું બાણ છે આ વૃક્ષને લાગ્યું અને એના વિષને લીધે આખું ઝાડ છે એ સુકાઈ રહ્યું છે। विष के कारण सुख रहा है तब से यह तरुवर दिन प्रतिदिन, अब तो इसके साथ साथ ही मेरा भी होगा अंतिम क्षण। શું કહે છે કે વિષ કે કારણ સુખ રહા હે, એ વિષને લીધે આ વૃક્ષ છે એ સુકાઈ રહ્યું છે, દિન પ્રતિદિન, દરરોજ ને દરરોજ થોડું થોડું સુકાઈ રહ્યું છે અને એની સાથે સાથે જ મારી પણ અંતિમ ક્ષણ છે અહીં આવશે। बचपन के साथी को तजकर भला कहीं मैं जा सकता हूँ, यदि जाऊं भी तो क्या सुख संतोष शांति में पा सकता हूँ। कि बचपन के साथी को तजकर, कि मारा बाळपणना साथीने हूँ छोड़ीने क्या जई सकूं छूं, क्या जाऊं, અને જો હું છોડીને જાઉં તો પણ શું હું ક્યાંય સુખ કે શાંતિ પામી શકીશ? કે જે ઝાડે મને હસતા શીખડાવ્યું, બોલતા શીખડાવ્યું, ઉડતા શીખડાવ્યું, એ મારો સાથી કે જે સુખ દુઃખમાં મારી સાથે રહે છે, એને છોડીને હું શા માટે જાઉં અને ક્યાં જાઉં? અને કદાચ જાઉં તો પણ હું ક્યાં બીજે સુખ પામી શકીશ કે શાંતિ પામી શકીશ? इससे अच्छा है मैं इसके दुख में थोड़ा हाथ बटाऊं और अंत में सुख से इसके संग संग में भी मर जाऊं। कि आना करता इससे अच्छा है मैं इसके सुख दुख में थोड़ा हाथ बटाऊं, कि हूं एना सुख दुख में एने थोड़ी मदद करूं, एना सुख दुख में हूँ एनो साथ निभाऊं। जो हूँ एने मूकीने जाऊं एना करता तो कि हूँ एने साथ निभाऊं અને अंत में सुख से इसके संग संग में भी मर जाओ, अंते सुखी थईने राजी खुशी थी हूँ पण एनी साथे साथे અહીં મરી જાઉં।
दंग रह गए इंद्रदेव तोते की यह सब बातें सुनकर, फिर तोते से बोले वे यो तुरंत अत्यधिक हर्षित होकर। दंग रही गया, ચકિત રહી ગયા ઇન્દ્રદેવ છે આ પોપટની વાત સાંભળીને એકદમ ચકિત રહી ગયા કે આ પક્ષી એ પોતાનો જે મિત્ર પ્રેમ છે, વૃક્ષ પ્રેમ છે, એના માટે મરવા પણ તૈયાર થઈ જાય છે। આ વાત સાંભળીને ઇન્દ્રદેવ છે ચકિત રહી જાય છે। फिर तोते से बोले वेयो तुरंत अत्यधिक हर्षित होकर, અને પછી પોપટ ને સાથે એ વાત કરે છે હર્ષિત હોकर यानी कि उत्साहित होकर, एकदम राजी થઈને પોપટને કહે છે मैं प्रसन्न हूं तुझसे पंछी, सफल हुआ है तेरा जीवन, मांग तुरंत वर कोई मुझसे, पूर्ण करूंगा मैं इसी क्षण। શું કહે છે કે હું તારાથી પ્રસન્ન થયો છું હે પંખી, હું તારાથી પ્રસન્ન થયો છું, તારું આ જીવન સફળ થયું છે, તારું જીવન છે એ સફળ થઈ ગયું છે। માંગ તુરંત વર કોઈ મુझसे, કે મારી પાસેથી કંઈક તું વર માંગ, એકાદું વરદાન માંગ, હું તને આપીશ અને એ વરદાન હું પૂર્ણ કरूंगा इसी क्षण, કે આજ ક્ષણે આજ પડે હું તારું એ વરદાન છે એ પૂર્ણ કરીશ, તો અત્યારે મારી પાસે वरदान માંગ। तोता बोला देव यही है अभिलाषा मेरे जीवन की, हरा भरा कर दे यह तरुवर, जो है शोभा सारे वन की। पोपट છે वरदान मांगे છે કે देव यही है अभिलाषा मेरे जीवन की, કે મારા જીવનની એક જ અભિલાષા, અભિલાષા એટલે કે ઈચ્છા, મારા જીવનની એક જ ઈચ્છા છે કે આ વૃક્ષને તમે ફરીથી હર્યું ભર્યું કરી દો અને આખા વનની શોભા બનાવી દો। બરાબર, આ વૃક્ષ છે એ આ વનની અંદર શોભા વધારે એવું કરી દો, એને હર્યું ભર્યું કરી દો। कहा इंद्र ने एवमस्तु, और तरु ने फिर नवजीवन पाया, शोभा नई निराली सुंदरता लेकर वह फिर लहराया। इंद्रए कीधु एवमस्तु, तथास्तु कीधु इंद्र के जेवी तारी इच्छा एम ज थशे। बराबर, एवमस्तु એટલે ऐसा ही हो, એવું જ થાય। અને તરુએ જે વૃક્ષે એને ફરીથી નવ જીવન પાયા, ફરીથી નવ જીવન મેળવ્યું અને શોભા નઈ નિરાલી સુંદરતા, અનેરી શોભા સાથે સુંદરતા સાથે ફરીથી એ વૃક્ષ છે એ લહેરાવા માંડ્યું અને વૃક્ષને નવ જીવન મળ્યું। પોપટ જો ઈચ્છત તો પોતાના માટે કંઈક માગી શકત, પણ નહીં, એણે એના મિત્ર માટે, જેનો સાથી છે સુખ દુઃખનો, એ વૃક્ષ માટે એણે વરદાન માંગ્યું। બરાબર, તો પોપટની આયા જે એનો મિત્ર પ્રેમ છે એ અહીં સ્પષ્ટ થાય છે, એનો જે વૃક્ષ પ્રેમ છે એ સ્પષ્ટ થાય છે કે જ્યાં એનો જન્મ થયો છે, જ્યાં એ મોટો થયો, એ વૃક્ષને છોડીને જતો નથી, પણ એની સાથે સાથે જ મરવાનો નિશ્ચય કરી લે છે। બરાબર, ગુજરાતીમાં પણ એક સરસ મજાનો દુહો છે કે હંસા પ્રીતિ ક્યાંયની, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીતિ શેવાળની, કે જલ સાથે જ સુકાય। કે હંસની પ્રીતિ પાણી સાથે કેવી હોય કે જો પાણી સુકાવા લાગે તો હંસ છે ઉડીને ક્યાંય બીજા જળાશયમાં જતું રહે, પણ જે શેવાળની પ્રીતિ, શેવાળનો પ્રેમ કે જે પાણીની અંદર હોય ત્યાં સુધી એની સાથે રહે છે, એ સુકાઈ જાય તો શેવાળ પણ સુકાઈ જાય છે। બરાબર, તો આવો દુહો એ અહીં આ જે કહાની છે એ કહાની આ કાવ્યને પણ લાગુ પડે છે। તો આયા પોપટની ભૂમિકા પણ શેવાળ જેવી જ છે, ભલે પોપટ ઉડી જઈ શકે છે, પરંતુ પોપટ છે એ છેક સુધી એ વૃક્ષનો સાથ નિભાવવા તૈયાર થઈ જાય છે। બરાબર, તો ખૂબ જ સરસ મજાનું આ પદ્ય આજે આપણે સમજ્યું, આના પ્રશ્નો તમે તૈયાર કરજો। તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ઘરે રહો, સેફ રહો, અભ્યાસ કરતા રહો।